હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કાંજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અત્યાર સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી દો અને તમારા ઘરમાં તમારા મિત્રને બધી જગ્યાએ તમે આ લિંકને શેર કરો, જેથી કરીને આ જે શિક્ષણનો ધંધો જે લૂંટે છે એને આપણે બંધ કરવામાં એક મારો પ્રયાસ સક્ષમ રહે. તો અહીં આગળ એક ધોરણ 11 સાયન્સનું ચેપ્ટર નંબર 7 છે રેડોક્સ પ્રક્રિયા. તો અહીં આગળ એક સાધના એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો કે સર કે આને ઓક્સિજન આગ કેવી રીતે શોધાય છે, તો રેડોક્સ પ્રક્રિયા કેવી રીતે થાય છે અને ઓક્સિજન આગ કેવી રીતે શોધાય છે એ પણ આપણને પ્રશ્ન થવો જોઈએ. અને જો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ કોન્સેપ્ટ ના ખબર પડતો હોય તો તમે એનો ફોટો પાડી અને વોટ્સઅપ કરી દો. નીચે મારો નંબર પણ આપેલો હશે. કેમ? કારણ કે અહીંયા જે પણ બેઝિક કોન્સેપ્ટ છે, કારણ કે હું તમારી પહેલા આ જનરેશનમાંથી બહાર નીકળી ચૂક્યો છું, એટલે શું આપણને એની ડિફિકલ્ટી ફેસ થાય છે એ આપણને ખબર છે, સારી રીતે ખબર છે. ઓકે, તો અહીંયા સાધનાબેન દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સર અહીંયા ઓક્સિજન આગ મને શીખવાડો કે કેવી રીતે ઓક્સિજન આગ શોધી શકાય છે. તો અહીંયા આપણે સૌપ્રથમ ઓક્સિજન આગ એટલે શું, શા માટે જરૂર પડી હતી. હવે તમને પ્રશ્ન હું 2-3 કહું છું. સોડિયમ Na+ અને Cl કેમ લખાય છે માઇનસ ઉપર સિમ્બોલ, તો ઓક્સિજન કેમ થાય છે, રિડક્શન કેમ થાય છે એ પણ પ્રશ્ન થવો જોઈએ. તો રેડોક્સ પ્રક્રિયા થાય છે, રેડોક્સ પ્રક્રિયા થાય છે. તો રેડોક્સ પ્રક્રિયામાં રેડોક્સ એટલે શું થાય છે, રેડોક્સ એટલે શું થાય છે, રિડક્શન થાય છે. શું થાય છે, રિડક્શન થાય છે. શું થાય છે, રિડક્શન થાય છે. જ્યારે ઓક્સિડેશનનો મતલબ શું થાય છે કે ઓક્સિજન ઉમેરાય છે. તો રિડક્શનમાં શું થાય છે, ઘટાડો થાય છે અને આમાં શું થાય છે, વધારો થાય છે. કોઈ પણ અંક હોઈ શકે છે. ઓકે, શા માટે એ અંક આવે છે એ પણ પ્રશ્ન થવો જોઈએ. તો અહીં આગળ સાધનાબેન દ્વારા પ્રશ્ન પૂછવા હતા કે સાહેબ આના જે નીચે અંડરલાઈન કરેલી છે એના ઓક્સિજન આગ કેવી રીતે શોધી શકાય. તો જો ધ્યાનથી જોજો બેન, અને બીજા વિદ્યાર્થી મિત્રો તમે નોટ અને પેન લઈને સાથે બેસી શકો છો. તો ફર્સ્ટ વન, હું તમારો ટાઈમ ના બગડે એ માટે હું રકમ અને એની ઇલેક્ટ્રોન રચના હું આ આગળ તમને સમજાવી દઉં. જો હવે હું તમને આ ઇલેક્ટ્રોન રચના સમજાવી દઉં છું, જોઈ લેજો ધ્યાનથી. હવે જો અહીં સાધનાબેન દ્વારા પ્રશ્ન પૂછવામાં હતો કે સાહેબ NaH2PO4, પછી બીજો પ્રશ્ન હતો NaHSO4, H4P2O7, K2MnO4. તો આ જે પ્રશ્ન પૂછ્યા હતા એમાંથી અહીં જે હાઇલાઇટ કરેલો છે એટલે કે જે સ્લેશ કરેલી લાઈન છે એનો શું કરવાનું છે, ઓક્સિજન આગ શોધવાનો છે. તો ઓક્સિજન આગ શોધતા પહેલા આપણને શું આવડવું જોઈએ કે એની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ. પછી કે આપણે જ્યારે 11 ક્લાસમાં ભણ્યા હોય, 11મા ધોરણના પહેલા સેમેસ્ટરમાં, ત્યારે તમારે ઇલેક્ટ્રોન રચનામાં જે 1s2 2s2 2p3 જે બોક્સ બનાવતા હતા એ બોક્સમાં કેટલા ઇલેક્ટ્રોન આવે, એટલે કે એના કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, એટલે કે K L M N 2 8 8 18 ને 32 એવું કંઈક હતું. બરોબર? સાચું? હા. ચાલો, આટલું રિમેમ્બર થઈ ગયું, આટલું યાદ આવી ગયું. હા, ચલો હવે આપણે બેઝિક થી ચાલુ કરવાનું છે કે આપણને ભૂલ કેમ પડે છે અને શા માટે પડે છે એ પ્રશ્ન થવો જોઈએ. જ્યાં સુધી આપણી ભૂલ નહીં સમજાય ત્યાં સુધી આપણે બધું ગોખવાનો પ્રયાસ કરીશું. તો સાધનાબેન તમે જુઓ, અહીં તમારે શું કરવાનું છે કે જેટલા પણ કમ્પાઉન્ડ આપેલા હોય, એક શીખવા માટે તમને એક એક્ઝામ્પલ આપું છું કે જેટલા પણ કમ્પાઉન્ડ આપેલા હોય, એટલે જેટલા પણ એલિમેન્ટ આપ્યો હોય કમ્પાઉન્ડમાં, તો એને ધારો કે સોડિયમ આપેલો છે, બીજો આપેલો છે હાઇડ્રોજન, પછી ફોસ્ફરસ અને ઓક્સિજન, આટલા એલિમેન્ટ આપેલા છે. તો અહીંયા આગળ તમારે શું કરવાનું છે, બધાના શું લખવાનું છે, પરમાણ્વીય ક્રમાંક લખી નાખો. ચલો, તો અહીંયા સોડિયમનો કેટલો થશે, 11, હાઇડ્રોજનનો 1, ફોસ્ફરસનો 15 અને ઓક્સિજનનો 8. હવે તમારે શું કરવાનું છે કે એની ઇલેક્ટ્રોન રચના બનાવવાની છે. ઇલેક્ટ્રોન રચના બનાવતા આવડે છે? હા. કેવી રીતે, જો હું તમને શીખવાડું. માની લો, ચલો 1s2 2s2 2p 6 10 થઈ ગયા અને 3s1, આટલી ખબર પડી કે અહીંયા 10 થઈ ગયા અને આ એક 11. ચલો, હાઇડ્રોજન 1s1, પછી ફોસ્ફરસ એટલે 15, 1s2 2s2 2p6 3s2 અને 3p કેટલા આવશે, કેટલા થઈ ગયા જો 10 12 અને હવે કેટલા આવશે 3, 3p3. ચલો, ઓક્સિજન 1s2 2s2 2p 6 આવશે ના, 6 નહીં આવે. કેમ? કારણ કે 4 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, તો બીજા કેટલા આવશે, 4 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. તો હે આપણે બધાની ઇલેક્ટ્રોન રચના ખબર પડી ગઈ. હા, ચલો સાહેબ, આટલું ખબર પડી ગયું. હવે આપણે જવાનું છે, કારણ કે એક સાથે ના ખબર. તમે ગરમ ખીચડી ખાવ છો તો બારથી ખાવી પડે, અંદર હાથ નાખો તો
દાઝી જાઓ. તો કેમિસ્ટ્રી વસ્તુ એવી જ છે કે એને તમારે કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. જો કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમને પ્રશ્નનો જવાબ નહીં આવડે. ચલો અહીંયા હવે આટલું આપણને ખબર પડી ગઈ. હા, હવે બીજી વસ્તુ હું તમને સાધનાબેન કહું કે અહીંયા આપણે શું છે કે એસ હતી, એસ રાઈટ. તો એસમાં કેટલા હતું? એક બોક્સ હતું. પીમાં કેટલું બોક્સ હતું? 3 બોક્સ હતા સાહેબ. ચલો 3 બોક્સ દોરી દીધા. હવે બેઝિકલી સમજાવું છું. એસ પી પછી ડી. ડીમાં કેટલા બોક્સ હતા? 5 બોક્સ હતા. 3 4 ને 5. અને એફમાં કેટલા બોક્સ હતા? 7 બોક્સ હતા. 1 2 3 4 5 6 ને 7. બરાબર. હવે સાહેબ આમાં ઇલેક્ટ્રોન કેવી રીતે સમાય? તો એસમાં કેટલા સમાતા હતા? 2 ઇલેક્ટ્રોન. ને આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાતા હતા? 6 ઇલેક્ટ્રોન. આમાં 5 દુના 10 ઇલેક્ટ્રોન. ખબર પડી ગઈ? ને આમાં કેટલા? 7 દુના 14. એટલે કે એક ખાનામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 સમાય. તો અહીંયા આગળ કેટલું ખાનું છે? 1 છે તો 2. પછી અહીંયા 3 ખાના છે તો 6 ઇલેક્ટ્રોન. અહીંયા 5 ખાના છે તો 10 ઇલેક્ટ્રોન. અને 14 ખાના છે 7 ખાના છે એટલે કે 14 ઇલેક્ટ્રોન સમાય. આટલું ખબર પડી? હા. હવે સાવ બેઝિક છે. ઓકે. હવે શું છે? માન લો કે તમારો પરમાણુ છે. ઓકે. તો પરમાણુની જે કક્ષા છે આપણે કક્ષા વિશે જોઈ લઈએ. બરોબર. ચલો આ પહેલી કક્ષા છે એની, પછી આ બીજી કક્ષા છે, પછી આ એની ત્રીજી કક્ષા છે. બરોબર. ને આ એની ચોથી કક્ષા છે. આટલું ખબર પડી ગઈ. હવે આ જે કક્ષા જોઈ છે આપણે, તો કક્ષામાં આપણે શું છે? એના નામ આપેલા છે. શું આપેલા છે? એના નામ આપેલા છે. કયા કયા નામ આપેલા છે? કે એલ એમ એન. આ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. બરોબર. હા. ચલો હવે માની લો કે અહીં આગળ શું છે? આપણે એસ કક્ષકમાં કેટલા સમાય ઇલેક્ટ્રોન? 2. એટલે કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2. હવે આને કે માં કેટલા સમાય? 2 ઇલેક્ટ્રોન. પછી 8, પછી 18 અને પછી 32. 2 8 18 32. ઓકે. 2 8 18 32. જો સાચું હોય કે ખોટું હોય મને તમે કોમેન્ટ બોક્સમાં કહેજો. કારણ કે અહીંયા તમારો કોન્સેપ્ટ શું છે? કારણ કે બધા છોકરાઓ અહીંયા ભૂલ કરે છે. 2 8 8 18 32 એમ યાદ રાખે છે. એટલે તમે મને અહીંયા કોમેન્ટ બોક્સમાં કહેજો શું સાચું છું કે ખોટું છું. ચલો હવે અહીંયા શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? હવે જો કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન સમાય. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8 અને અહીંયા 18 ને અહીંયા 32. ચલો મારી રીતે સમજી લો. હવે કેવી રીતે આવે છે, શા માટે આવે છે એ હું તમને હું હવે અહીંથી હટી જઉં છું અને તમે શું કહો છો? આ સ્ક્રીનને જોજો અને કેવી રીતના પ્રશ્ન પૂછાય છે એ પણ જોજો. ઓકે. ચલો તો અહીંયા આપણો સાધનાબેન ફર્સ્ટ વન શું હતો? આપણો પ્રશ્ન શું હતો? NaHPO4. ઓકે. NaHPO4 આપણે જોયું હતું. તો હવે આમાં તમારે શું છે? ઇલેક્ટ્રોન રચના આપણને ખબર હોવી જોઈએ. તો સોડિયમમાં આવે, સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું આવશે? 1s2 2s2 2p6 અને 3s1. બરોબર. આટલું ખબર પડી ગઈ. હા. હવે આપણે આમાં ઇલેક્ટ્રોન ભરશું આપણે. બરોબર. તો આગળ ઇલેક્ટ્રોન ભરીશું. તો અહીં ધ્યાનથી જોજો સાધના. હવે આપણે શું કરશું? ઇલેક્ટ્રોન ભરીશું. ચલો આને શું છે? વચ્ચે ઇલેક્ટ્રોન બનાવી દો. વચ્ચે આપણે શું છે? પ્રોટોન અને ન્યુટ્રોન મૂકી દો. હવે એની કક્ષા બનાવીશું. ઓકે. તો ચલો એની કક્ષા બનાવીએ આપણે. પ્રથમ કક્ષા, પછી એની બીજી કક્ષા, પછી એની ત્રીજી કક્ષા અને એની ચોથી કક્ષા. બરાબર. હવે આટલું વસ્તુ ખબર પડી ગઈ. હવે જો અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન સમાશે? અહીંયા કેટલા ઇલેક્ટ્રોન સમાશે? તો અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2 ઇલેક્ટ્રોન સમાશે. એટલે કે 1s2 વાળા કેટલા આવી ગયા? ચલો આ 2 ઇલેક્ટ્રોન આવી ગયા. આ 2 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે ચલો કયા ઇલેક્ટ્રોન છે? 2 આ ઇલેક્ટ્રોન આવશે. 1 2. આમાં કેટલા સમાય છે? 8 સમાય છે. તો આર્યા પણ આવી જશે 6. તો 1 2 3 4 5 6. બરાબર. તો હવે બાકી શું રહ્યું? જોજો બાકી શું રહ્યું? આપણો આર્યો 1 ઇલેક્ટ્રોન બાકી રહ્યો. કેમ ઇલેક્ટ્રોન રહ્યો? આર્યો અહીંયા આગળ આવશે. ખબર પડી ગઈ? હવે જો અહીં ગણી લે. આ 2 આવી ગયા. હા. પછી આમાં કેટલી? બીજી કક્ષામાં કેટલા સમાય? 8 સમાય. તો 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન સમાળા. હા. હવે ટોટલ કેટલા થયા આ બંનેના? કે કક્ષા અને એલ કક્ષાના ટોટલ કેટલા થયા? કે અને એલના કેટલા થયા? 2 અને કેટલા? 8. કેટલા થઈ ગયા? 10. તો હવે જે 1 ઇલેક્ટ્રોન વધ્યો એ ક્યાં આવશે? ત્રીજી કક્ષામાં આવશે. કે એલ અને એમ કક્ષામાં આવશે. કઈ કક્ષામાં આવશે? એમ કક્ષામાં. તો જે એમ કક્ષામાં ઇલેક્ટ્રોન આવે તો કયો વધારાનો આવ્યો? ઇલેક્ટ્રોન 1 આવ્યો. તો હવે આગળ શું આવે છે? +1. એટલે કે સોડિયમનું શું આવે છે? સંજ્ઞા +1 લખાય છે. ખબર પડી ગઈ? ખબર પડી ગઈ ને? હવે ચલો તો આવી જ રીતે આપણે શું છે? સોડિયમ
હાઇડ્રોજન. તો હવે સાધના આપણી પાસે કયો એક ઇલેક્ટ્રોન રહ્યો, માત્ર ને માત્ર એક પ્લસ વધ્યો હતો, એટલે કે સોડિયમની સંજ્ઞા શું આવે, એને પ્લસ આપણે દર્શાવીએ છીએ. આપણને ખબર પડી કે કેવી રીતે આવે છે નંબર. હા, હવે આવી જ રીતે હાઇડ્રોજનનો જોઈએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક શું હતો, 1s1. તો કેટલો ઇલેક્ટ્રોન હતો, એક જ ઇલેક્ટ્રોન હતો. તો આ એક ઇલેક્ટ્રોન આવી ગયો. હા, તો એ કેટલો દાન કરી શકશે, એક ઇલેક્ટ્રોન દાન કરી શકે. એટલે કે શું કહેવાય, અમીર કહેવાય. શું કહેવાય, અમીર કહેવાય. શું કહેવાય, ધનવાન કહેવાય. ધનવાન લોકો શું કરે, ગરીબને દાન કરે છે. એટલા માટે શું આવે કે પ્લસની સિમ્બોલ આવે છે. ચલો એવી રીતે ફોસ્ફરસનો જોઈ લે. તો ફોસ્ફરસમાં શું છે, જો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 15. તો 15 એટલે કે 1s2 2s2 2p6 3s2 3p3 12 ને 3 15. ચલો આ 2 ઇલેક્ટ્રોન 2 થઈ ગયા, 1 2, પછી આ 3 4 5 6 7 8 9 10 થઈ ગયા. હવે કયું છે, 11 12 13 14 અને 15. તો જો હવે પહેલી કક્ષામાં કેટલા સમાઈ ગયા, 2 સમાઈ ગયા. હા, ચલો બીજામાં 8 આવી ગયા. હા, હવે ત્રીજામાં કેટલા આવશે, 18 આવશે. પરંતુ અહીંયા કેટલા સમાય છે, 5 છે વધારાના. કેટલા છે, 11 નંબર 12 નંબર 13 નંબર 14 નંબર ને 15 નંબર. તો જે 5 ઇલેક્ટ્રોન રહ્યા, તો એટલા માટે શું છે, એ 5 ઇલેક્ટ્રોન દાન કરી દે છે. માટે એને શું કહેવાય છે, ફોસ્ફરસની કેટલી સંજ્ઞા આવે છે, 5 સંજ્ઞા આવે છે. શું આવે છે, 5 નંબર આવે છે. ખબર પડી ગઈ. હા, હવે ઓક્સિજનમાં મસ્ત શીખવા જેવું આવ્યું. શું છે ઓક્સિજનમાં, જો ઓક્સિજન નંબર કેટલો છે, ઓક્સિજનનો 8. તો 1s2 2s2 2p4. તો જો અહીંયા આગળ કેટલા નંબર આવે છે, 1 2 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. પછી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો ને 8મો. જો અહીંયા આગળ મારી ભૂલ શું થઈ છે કે જો કેટલા ઇલેક્ટ્રોન છે એ જો, આ 2 ઇલેક્ટ્રોન આવી ગયા. કેટલા છે, પહેલી કક્ષામાં 2, પછી બીજામાં 1 2 3 4 થઈ ગયા. હજુ 5, એટલે કે 1 2 3 4 5 6 7 ને 8. હવે પ્રશ્નો જો કેમ થાય છે, 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર 6 નંબર 7 નંબર ને 8 નંબર. હવે ઓક્સિજનની માઇનસ કેમ આવે છે, કાત જો હું તને આગળ ફરીથી સમજાવું, -2 કેમ આવે છે. જો ઓક્સિજનનું શું ચાર પ્રોટોન ન્યુટ્રોન આપણે સમજી. હવે ઇલેક્ટ્રોન આવશે, તો ઇલેક્ટ્રોન આપણે ગોઠવીએ. ચલો પહેલી કક્ષામાં કેટલા આવશે, 2. પછી બીજી કક્ષામાં કેટલા આવશે, 8 આવવા જોઈએ. તો 1 2 3 4 5 6. હવે ગણતરી કર, કેમ 6 લેખા આપણે. જો 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર 6 નંબર 7 નંબર ને 8 નંબર. તો આપણે અગર 8 ઇલેક્ટ્રોન તો કેટલા ભરાઈ ગયા 8 ઇલેક્ટ્રોન. પરંતુ જ્યારે કે કક્ષા અને એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવી શકે છે. ઓકે, તો જે 8 ઇલેક્ટ્રોન સમાવી શકે છે એમાંથી માત્ર ને માત્ર કેટલા ઇલેક્ટ્રોન સમાવે છે, 6 ઇલેક્ટ્રોન સમાવે છે. કેવી રીતે, જો 1 2 3 4 5 અને 6. હજુ અહીંયા 2 ઇલેક્ટ્રોન આવી શકે, એટલે કે આ એલ કક્ષા પૂર્ણ થાય. તો જો 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, માટે 2 ઇલેક્ટ્રોન શું ને ભીખ માંગે છે. તો 2 ઇલેક્ટ્રોનની ભીખ માંગે છે, તો જવાબ શું આવશે, ઓક્સિજનની માઇનસ કેટલી આવે છે, 2 ઘાત આવે છે. ઓક્સિજનની માઇનસ 2 આવે છે. ખબર પડી ગઈ ને, 2 ઇલેક્ટ્રોન સમાવવા શકે છે, હજુ 2 ઇલેક્ટ્રોન માંગી શકે છે, પણ કોઈ આપવા તૈયાર નથી. તો હવે આને આપણે સરળ કેવી રીતે સમજી લઈએ. જો હવે અહીં જો પ્રશ્ન જો, હવે આગળ H2O છે, બરાબર. તો હવે અહીં આગળ હાઇડ્રોજન આગળ એક વધારાનો છે, અહીં આગળ હાઇડ્રોજન આગળ વધારાનો છે. તો ઓક્સિજન આગળ શું છે, વધારાના 2 ઇલેક્ટ્રોન છે. તો H2O આ રીતે એનું બનાવી નાખશે. શું બનાવશે, સ્ટ્રક્ચર બનાવશે H2O. ઓકે, ખબર પડી ગઈ, આટલું ખબર પડી ગઈ. હા, ચલો હું તને આગળ 2 પ્રશ્ન લખાવું છું, એ જો શું છે પ્રશ્ન કે સોડિયમ ઓક્સાઇડ નું સૂત્ર NaO. આપણે સોડિયમ ઓક્સાઇડ આમ લખીએ, પરંતુ હવે કેવી રીતે આવે છે એનું ફોર્મ્યુલા શું થાય છે. આપણે સોડિયમ એટલે આમ અને ઓક્સિજન એટલે આ રીતે આપણે દર્શાવીએ છીએ, પરંતુ આમ થોડું એનો ફોર્મ્યુલા આવે ના. તો આનું આવશે સોડિયમની શું થશે, +1 અને ઓક્સિજનની કેટલી આવશે, -2. તો હવે આને ફોર્મ્યુલા બનાવવો હોય તો Na2 ઓક્સિજન, આ શું બને, સોડિયમ ઓક્સાઇડ બને.
ચલો હવે તું મને કે સાધના કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ પૂછ્યું છે, બરાબર. તો એલ્યુમિનિયમની આમ સંજ્ઞા થાય, ક્લોરીનની આમ થાય. તો હવે આનું સૂત્ર કેવી રીતે બનશે? જો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 13, ક્લોરીનનો 17. તો હવે આ પરમાણુ ક્રમાંકના આધારે તું મને કે એલ્યુમિનિયમ ક્લોરાઇડનો શું બને? તો જો તું ગણતરી કરી તો જવાબ શું હશે? આનો +3 આવશે અને ક્લોરીનની -1 આવશે. તો આગળ શું આવશે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. માઇનસ આમ જાય, આર્યા માઇનસ આમ જાય. ખબર પડી ગઈ? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ચલો હવે જે તે મને પ્રશ્ન પૂછ્યા હતા એ દાખલાનો આપણે શું કરીએ છીએ? ગણતરી કરીએ, બરાબર. તે મારો પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ NaH2PO4 માં શેની પૂછવાની હતી? ત્યારે મને પીની પૂછવાની કીધી હતી, બરાબર. તો ચલો આપણે એની ગણતરી કરી લઈએ. તો જો પીની કેટલી આવશે? ફર્સ્ટ વન આપણને ખબર છે કે ધાતુ કઈ છે. ધાતુ હંમેશા શું આવે છે? ધન વીજભાર જ ધરાવે છે. વધારે ભાગે ધાતુ શું ધરાવે છે? ધન વીજભાર જ હોય. એ તો આપણને ખબર પડી ગઈ, બરાબર. હવે ચલો શું કરવાનું છે? તારે એને લખી નાખવાનું, જે છે એમ લખી નાખવાનું. પછી 2 હાઇડ્રોજન છે એ લખી નાખો. ચલો ફોસ્ફરસ શોધવાનો છે, આગળ એક્સ કરી દો. પછી ઓક્સિજન છે અને આગળ કેટલા છે? ઓક્સિજન કેટલા છે? 4 છે. અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર નથી, અત્યારે તો રાખી દો ને 0 મૂકી દો. ચલો હવે આની ગણતરી કરવાની છે. તો સોડિયમનું શું હતી? +1 આપણે અગાઉ જોઈ હતી. હાઇડ્રોજનની કેટલી હતી? +1 જોઈ હતી. ચલો હવે એક્સ આપણને ખબર નથી તો અહીંયા મૂકી દો. ચલો એમને. પછી 4 અને ઓક્સિજનની કેટલી હતી? -2 બરાબર 0. હવે જો શું આવશે? +1 +2 વત્તા એક્સ વત્તા 4 દૂના -8 બરાબર 0. હવે જો આ +2 માંથી -8 જાય એટલે કે એક્સ માઇનસ કેટલા આવે? 6. તો એક્સ બરાબર શું આવે? એક્સ બરાબર +6. -6 આ બાજુ જાય તો +6. તો આગળ ફોસ્ફરસની કેટલી આવી? +6. હવે જો તારે આ સાધના ચેક કરવું હોય કે આ સાચી છે કે ખોટી, તો જોઈ લે. કેવી રીતે ખબર પડશે? આગળ શું છે? ફોસ્ફરસ લખી નાખ્યો. કેટલો પરમાણુ ક્રમાંક છે? 15. તો 1s2 2s2 2p6 3s કેટલા આવશે? 3s2 અને 3p અને 10 12 અને 3. ખબર પડી ગઈ? ચલો હવે અહીં આગળ શું કરવાનું છે? ફોસ્ફરસનું આપણે શું શોધવાનું છે? ઓક્સિજન આ કેટલો છે? +6 કીધો છે. ચલો અહીં આગળ આપણે જોઈ લઈએ. આપણે ફોસ્ફરસનો કેટલો જોઈએ તો આપણે સોરી ઓક્સિજનનો કેટલો આવશે? +5 આવશે. સોરી અહીં મારે જો અહીં ભૂલ ક્યાં પડી? જો અહીં હાઇડ્રોજન 2 વડે ગુણવાનો હતો, તો અહીં 2 વડે ગુણે તો 2 કા 2 અને 1 અહીં આગળ. ચલો તને ફરીથી સમજાવી દઉં કે ક્યાં ભૂલ પડી. જો ભૂલ ક્યાં પડી? જો અહીં +1 હતો, અહીં આગળ શું હતું? +2 એકા 2 વત્તા એક્સ વત્તા કેટલા હતા? -8 બરાબર 0, બરાબર. તો +3 થઈ ગયા વત્તા એક્સ -8 બરાબર 0. તો એક્સ માઇનસ કેટલા થઈ ગયા? 5. કેમ? આ +3 માંથી -8 જાય તો કેટલા આવ્યા? 5 બરાબર 0. તો એક્સ બરાબર કેટલા આવ્યા? +5. હવે જો તારે આ ક્રોસ ચેક કરવું હોય કે +5 સાચા છે કે ખોટા, તો તારે શું કરવાનું છે? જે આપણે અગાઉ ઇલેક્ટ્રોન રચના જોઈતી કેમ કે ફોસ્ફરસની આ રહી, તો અહીં આગળ આપણે કેટલા ઇલેક્ટ્રોન હતા? +5. આ સાચું થઈ ગયું કે ફોસ્ફરસ કેટલો આવે છે? +5 આવે છે. આપણો જવાબ શું થઈ ગયો? સાચો થઈ ગયો, બરાબર સાધના? ચલો હવે સાધના સોરી થોડી ભૂલ થઈ ગઈ હતી એમાં. હવે ચલો બીજો પ્રશ્ન છે આપણો. બીજો પ્રશ્ન તે મને પૂછ્યો હતો સાહેબ NaHSO4 એમાં કોની શોધવાની કીધી હતી? મને એસની શોધવાની કીધી હતી. ચલો હવે આગળ આપણે શું કરીએ? સાધના લખી નાખો. ચલો સોડિયમ છે જેમ છે તેમ વત્તા H છે પછી S છે. હવે અહીં ભૂલ નહીં કરવાની. શું છે? 4 ઓક્સિજન છે બરાબર 0. હવે જો ગણતરીમાં ક્યાં ભૂલ થશે ખબર? આ ઓક્સિજન તમે શું માનો છો? 0 માની લેશો કે 4 × 0 એટલે 0 માની લેશો. તો આવી ભૂલ નહીં કરવાની આપણે. ઓકે ચલો સોડિયમનો +1 હાઇડ્રોજનનો +1 વત્તા સોડિયમ શોધવાનું કીધું છે આપણને. સોડિયમ શું? સલ્ફર અને ઓક્સિજનનું 4 -2 બરાબર 0. તો જો +1 +1 2 +1 +1 2 તો +2 વત્તા 4 × 2 -8 અહીં આગળ એક્સ બરાબર 0.
તો હવે એક્સ માઇનસ કેટલા થઈ ગયા 6 બરાબર 0. તો એક્સ બરાબર કેટલા આવી ગયા 6. તો અહીંયા આગળ આપણો જવાબ શું આવી ગયો એક્સ બરાબર 6 એટલે કે સલ્ફરની કેટલી હશે 6. હજુ તારે આને કન્ફર્મ કરવું હોય તો ઇલેક્ટ્રોન રચના તારે જોઈને તારે કરી દેવાનું કન્ફર્મ. ઓકે ચલો હવે બીજો પ્રશ્ન કયો પૂછ્યો તો તે ત્રીજો પ્રશ્ન હતો તારો તે સાહેબ H4P2O7. હવે જો અહીં આગળ તારા સાહેબે શું કર્યું છે તને કે અહીં આગળ શું છે હાઇડ્રોજનની શું બનાવી નાખી છે 4 બનાવી નાખી છે. કેટલી બનાવી છે 4 બનાવી છે. જ્યારે પરીક્ષામાં શું હતું જ્યારે બુકમાંથી શું આપેલું છે માત્ર ને માત્ર 2 જ આપેલા છે હાઇડ્રોજન H2P2O7 આપેલું છે. ઓકે અહીં આગળ તારા સાહેબ પણ તારે શું કરે છે પરીક્ષા લે છે. તો જો કશો વાંધો નહીં 4 હાઇડ્રોજન વત્તા કેટલા છે 2 ફોસ્ફરસ વત્તા ઓક્સિજન કેટલા છે 7 0 0. તો 4 એકા 4 હું ડાયરેક્ટ કરી નાખું બરાબર 2x વત્તા 7 દૂના કેટલા થશે -14 બરાબર 0. તો 14માંથી 4 જાય તો કેટલા રહ્યા 10 એટલે 2x - 10 બરાબર 0. તો x બરાબર કેટલા આવે 10 આ બાજુ જાય તો 10 ભાગ્યા આ 2 આમ નીચે આવે તો 2 આમ આવે તો x બરાબર કેટલા આવ્યા 5. કેવા આવે પ્લસ. સાહેબ તારી પરીક્ષા લે છે હો બેટા. ચલો હવે ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન શું હતો કે K2MnO4 બરાબર. ચલો K2MnO4 કીધું હતું તો પોટેશિયમનો કેટલો આવશે 2 કરીને એક કરી દઈએ. એમાં કોને પૂછ્યું હતું મેગ્નેશિયમનો પૂછ્યો હતો તો વત્તા Mn પણ ખબર નથી અને ઓક્સિજનના કેટલા છે 4 છે. ચલો હવે પોટેશિયમનો કેટલો આવે +1. કેવી રીતે આવે આપણે ઓલી આગળ જો કક્ષા બનાવી હતી એ કક્ષા પ્રમાણે આપણે શીખવાનું છે અને અહીંયા પોટેશિયમનો કેટલો આવશે +1 આવશે. તો Mnનો શોધવાનો છે અને ઓક્સિજનના કેટલા આવશે 4 × -2 બરાબર 0 બરાબર. 2 × 2x વત્તા -8 બરાબર 0. તો x બરાબર કેટલા આવશે 6. ડાયરેક્ટ ગણતરી કરી દો બરાબર. આ 8 આમ જાય અને 2 આમાં બાદ થાય એટલે x બરાબર 6. ચલો પાંચમો શું છે પાંચમો કે છે તને કે કેલ્શિયમ ઓક્સાઇડ. તો Ca + 2 ઓક્સિજન બરાબર 0. હવે તારે શું કરવાનું છે આ ખબર નથી આ શોધવાનો કીધો છે બરાબર. વત્તા 2 - 2 બરાબર 0. તો x બરાબર કેટલા આવશે +4. કેમ કારણ કે 2 2 -4 આ બાદ જાય તો +4 બરાબર. ખબર પડી ગઈ. ચલો હવે છઠ્ઠો પ્રશ્ન શું હતો તે પૂછ્યો તો મને કે NaBH4 બરાબર. તો અહીં શું છે બોરોનનું શોધવાનું કીધું છે. આ બહુ મસ્ત છે એઝ એ તમારે નીટના લેવલનો પ્રશ્ન પૂછાયો છે બરાબર. ચલો આગળ શું છે Na વત્તા x b નથી ખબર તો x વત્તા 4 હાઇડ્રોજન બરાબર 0. હવે જો આગળ શું છે સોડિયમની કેટલી લઈએ +1 વત્તા x વત્તા હવે જો આગળ જુઓ 4 × +1 બરાબર 0. હવે જો શું આવશે જવાબ શું આવશે +1 વત્તા x વત્તા 4 એકા 4 બરાબર 0. તો x વત્તા કેટલા થઈ ગયા 5 બરાબર 0. તો x બરાબર કેટલા આવ્યા -5. હવે -5 છે એ ધાતુ હંમેશા ઋણ હોય ના હોય તો આગળ આપણે બોરોનનું શું જોવું પડશે સ્ટ્રક્ચર જોવું પડશે. આનું શું સ્ટ્રક્ચર જોવું પડશે NaBH4નું શું જોવું પડશે સ્ટ્રક્ચર જોવું પડશે. તો સાહેબ આ સ્ટ્રક્ચર કેવી રીતે આવે છે જો બેટા સ્ટ્રક્ચર કેવી રીતે શોધાય. ચલો આગળ કેટલા છે અહીંયા સોડિયમ છે લખી નાખો. આગળ શું છે બોરોન છે કેટલા હાઇડ્રોજન છે 4 હાઇડ્રોજન છે 1 હાઇડ્રોજન છે હાઇડ્રોજન છે અને અહીંયા આગળ હાઇડ્રોજન છે બરાબર. હા અને જો સાવ સિમ્પલ તને સમજાય દો શું કરવાનું છે બોરોન દોરો 4 બાજુ હાઇડ્રોજન લગાડી દે છે બરાબર. હવે બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા 5 ઇલેક્ટ્રોન હતા એટલે કે 2 +5 આવે જવાબ +5 આવતો હતો ને આપણે. હા તો એને શું છે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 5 હતા. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન સમાઈ ગયો બીજો ત્રીજો અને આગળ ચોથો અને 5મો. તો હવે સમજજો જે તું કે જે આ ઇલેક્ટ્રોન હતો આ ઇલેક્ટ્રોન આની સાથે જોડાઈ ગયો આ ઇલેક્ટ્રોન આની સાથે જોડાઈ ગયો આ ઇલેક્ટ્રોન આની સાથે જોડાઈ ગયો આ ઇલેક્ટ્રોન આની સાથે જોડાઈ પરંતુ હવે જો જે આ ઇલેક્ટ્રોન બચ્યો હતો એ શું કરે છે વધારાનો છે. તો વધારાનો છે તો હાઇડ્રોજન કે મને આપી દે કારણ કે બોરોન શું કરે છે આપે છે માટે શું થઈ ગયું જે હાઇડ્રોજન લે છે એટલે શું થઈ જાય હાઇડ્રોજનની કેટલી આવે છે -1. કોણ લે છે હાઇડ્રોજન માંગે છે તો હાઇડ્રોજન માંગે છે તો -1 ને દાન કોણ કરે છે બોરોન દાન કરે છે તો બોરોનની સંજ્ઞા શું આવે છે પ્લસ આવી જોઈએ બરાબર. એટલી ખબર પડી ગઈ. હા તો અહીં આગળ આપણે શું છે હાઇડ્રોજનનો જે અહીં આગળ +1 લીધો તો ત્યાં આગળ આપણે શું લેવું પડશે હવે -1 લેવો પડશે. ચલો
તો હવે શું કરીએ, ફરીથી લખીએ Na + x + 4 અને કેટલા લેવાના, -1. અહીં આગળ જો આપણે -1 લીધો છે, કેટલો લીધો છે, -1 લીધો છે. શું લીધું છે, -1 લીધું છે. તો જો સોડિયમનો કેટલો હતો, +1 + x, પછી હાઇડ્રોજનનો -4 × 1 = 4 અને 0, બરાબર. ચલો તો અહીં કેટલા થશે, શું થશે, હવે જો શું થઈ ગયું આપણે 0. તો હવે x બરાબર શું આવશે, -3. કેમ કે +3 માંથી -4 જાય તો શું જવાબ આવે, 3, 0. તો x બરાબર શું આવશે, +3. તો અહીં બોરોનમાં શું આવશે, +3. આપણો શું બની ગયો, જવાબ બની ગયો. માટે બોરોનનું શું છે, બોરોન +5 પણ હોય, બોરોન +3 પણ હોય. તો આ શું કરે છે, ડિપેન્ડ જે સ્ટ્રક્ચર ઉપર ડિપેન્ડ કરે છે. ખબર પડી ગઈ ને એટલી. 4 ઇલેક્ટ્રોન વાળું હતું. એ બહુ મસ્ત પ્રશ્ન છે આ રીતે પણ. ચલો હવે 7મો પ્રશ્ન છે, જોઈએ. તો 7મો પ્રશ્ન છે H2SO7, બરાબર. તો હવે જો હાઇડ્રોજનના કેટલા હતા, 2. ડાયરેક્ટ જ હવે ગણતરી કરી દો, બરાબર. સલ્ફરનો આપણે શું પૂછ્યું, શોધવાનો કીધો છે. તો સલ્ફરનો x મૂકી દઈએ અને 7 × 2 = 14, એટલે કે કેટલા કહે, -14 કરી દઈએ, બરાબર 0. કેટલા છે અહીંયા, સલ્ફર 2 છે, બરાબર. જો ભૂલ નહીં કરવાની આવી. હવે જો તો 2 × 2 + 2x - 14 બરાબર 0. તો આમાંથી 14માંથી આ 2 જાય તો 2x બરાબર કેટલા છે, 12 બરાબર 0. તો x બરાબર કેટલા થશે, 6. કેમ 6 થાય, હવે ડાયરેક્ટ ગણતરી કરી છે. આ +12 -12 જાય તો +12 ભાગ્યા 2 નીચે આવશે, એટલે 2x બરાબર 6 આવશે. ખબર પડી ગઈ ને. હા, ચલો હવે 8મો દાખલો જો. 8મો શું છે, પોટેશિયમ એલ્યુમિનિયમ SO4 શું છે, ટ્વાઇસ કીધા છે, ટ્વાઇસ × 12H2. બહુ મસ્ત દાખલો છે. જો આગળ શું છે, H2O શું છે, તટસ્થ આવ્યું છે. કેમ તટસ્થ આવે છે, બધા કહે છે તટસ્થ આવે છે, કેમ આવે છે, પણ જો હાઇડ્રોજન શું છે, હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, બરાબર. હવે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકતા હતા, તો 2 ઇલેક્ટ્રોન. એટલે કે આપણે ઓક્સિજન -2 કહેતા હતા અને હાઇડ્રોજન કેટલા કહેતા હતા, +1 કહેતા હતા. તો હવે જો આનું સ્ટ્રક્ચર બનાવીએ આપણે, માટે તટસ્થ આવે છે. જો આ ઓક્સિજન છે, આ ઓક્સિજન લખ્યો છે, હા. પછી શું આવશે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, 2 વધારે હતા, 2 આર્યા હતા, હા. ચલો હવે આગળ હાઇડ્રોજન હતો, આગળ હાઇડ્રોજન હતો. તો હાઇડ્રોજનની બહાર શું હતો, 1 ઇલેક્ટ્રોન વધારાનો હતો. તો આ બંને આ બોન્ડ બનાવી દીધો, આ બોન્ડ આ બનાવી દીધો. તો હવે જો અહીં આગળ એક ઇલેક્ટ્રોન વધ્યા નથી, આની આગળ પણ 0 છે, આની પાસે પણ 0 છે. માટે આ શું છે, તટસ્થ છે. શું છે, તટસ્થ છે. ખબર પડી ગઈ. હા, ચલો હવે આગળ આપણે શું લેવાનું છે, આનો તો 0 જ ગણી લેવાનો આપણે. ચલો હવે શું લઈએ, પોટેશિયમ. તો પોટેશિયમનો 1 વત્તા હવે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ શું આવશે, +3. કેમ આવે છે એ તું જોજે, ગણતરી કરજે બોરોન પછીનામાં, ઓકે. પછી સલ્ફર લઈ જો. હવે આવું સ્ટ્રક્ચર આપે તો શું કરવાનું, આની સાથે ગુણાય, આની સાથે ગુણાય, એટલે કે શું છે, 2s વત્તા ઓક્સિજન થશે 2 4 × 2 = 8, એટલે શું થશે, ઓક્સિજન 8 થશે, વત્તા શું થશે, 0 બરાબર 0. હવે જો +1 વત્તા 3, હવે ડાયરેક્ટ લખ્યું 1 વત્તા 3 વત્તા 2s વત્તા શું થશે, અહીંયા આગળ -16 થશે. શું થશે, -16 બરાબર 0. હવે જો કેટલા છે, 3 16માંથી જો 1 ને 3 કેટલા થાય, +4 વત્તા 2s વત્તા -16 બરાબર 0. તો 16માંથી આ 4 જાય તો કેટલા વધે, 2s બરાબર -12 બરાબર 0. તો s બરાબર શું આવશે, 12 ભાગ્યા શું આવશે, 2. તો s બરાબર શું આવશે, 6 આવશે. શું આવશે, 6. તો જો સાધના તમને અત્યાર સુધી પણ હજુ કંઈ પણ ના સમજાય તો ફરીથી મને વોટ્સઅપના માધ્યમ દ્વારા અથવા તો બીજા કોઈ પણ માધ્યમ દ્વારા તું મને કહેજે, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજે અને તારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલજે. તો અહીંયા આગળ આપણે શું કરીએ છીએ, જે તે મને પ્રશ્ન પૂછ્યો હતો એ 10 આપણે ઓક્સિજન આંખ શોધી લીધા છે, હજી એને ડીપમાં સમજી લીધા છે. તો હવે આપણે એનું શું કરવાનું છે, એક વખત ક્વિક રિવિઝન કરી લેવાનું છે, બરાબર. તો હવે હું તને ક્વિક રિવિઝન કેવી રીતે કરાય એ જોઈ લેતો. આપણે જો તે મને પૂછેલા પ્રશ્નો હતા, હવે જો ધ્યાનથી ક્વિક રિવિઝન કરી લે. તે મને પૂછેલા પ્રશ્નો હતા, બધી ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ હતી. પછી શું કર્યું હતું, આપણે રેડોક્સ સમજ્યા હતા, ઓક્સિજન રિડક્શન સમજ્યા હતા. હા, પછી શું કર્યું હતું આપણે, એનું શું કર્યું હતું, S બોક્સ, P બોક્સ અને D બોક્સ બનાવ્યું હતું. હા,
પછી ચલો પછી KLMN કક્ષા બનાવી હતી, પછી NaHPO4 વાળી કક્ષા પણ બનાવી હતી, પછી હાઇડ્રોજનવાળી પણ દાન કરી તો 1 ઇલેક્ટ્રોન, પછી ફોસ્ફરસવાળી પણ +5 વાળી જોઈ હતી આપણે, અને ઓક્સિજનવાળી પણ -2 વાળી જોઈ હતી, પછી સોડિયમ ઓક્સાઇડવાળી પણ જોઈ હતી 2, પછી એલ્યુમિનિયમ ક્લોરાઇડવાળી પણ જોઈ હતી. આ સોડિયમ સલ્ફેટવાળી તું પ્રેક્ટિસ કરજે કે. પછી NaH2PO4 વાળી પણ જોઈ હતી આપણે, હા. પછી NaHSO4 વાળી પણ આપણે જોઈ હતી, હા. પછી H4P2O7 પણ જોઈ હતી, હા. ચલો પછી K2MnO4 વાળી પણ જોઈ લીધી આપણે કેવી રીતે આવે, હા. ચલો CaO2 વાળી પણ જોઈ લીધી, કેવી રીતે આવે એ ખબર પડી ગઈ આપણને, હા. હવે છઠ્ઠો પણ આ રહ્યું બહુ નીટ અને JEE લેવલના પ્રશ્નો છે, અહીં આગળ આપણે સમજવા જોઈશે તો 2 વખત સમજ્યા આ રહ્યો પ્રશ્ન, ઓકે. ચલો હવે 7મો છે H2SO વાળી પણ આપણે જોઈ લીધી હતી. ચલો હવે લાસ્ટ વન ક્વેશ્ચન હતો એ પણ આપણે શું કર્યું, જોઈ લીધો હતો, ઓકે. તો અહીંયા આગળ સાધનાથી જે મને પ્રશ્ન પૂછે તે બધાનો જવાબનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી કરીને આ સાધના ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દે. અને બીજા કોઈ પણ પ્રશ્ન હોય તું મને વોટ્સઅપના માધ્યમ દ્વારા કે તારા મિત્રના માધ્યમ દ્વારા તું મને આજે સેન્ડ કરી શકે છે. જય હિન્દ, જય ભારત.